હાય ગાઈસ, હું છું પરેશ ગાવિત, એથ્લેટિક્સ ટ્રેનર. મિત્રો, આજે આપણે કરવાનું છે સ્ટ્રેચિંગ. જે આપણે વોર્મઅપ પહેલાં સ્ટ્રેચિંગ કરીએ છીએ એ સ્ટ્રેચિંગ આજે કરીશું. તો ચાલો કરીએ મિત્રો સ્ટ્રેચિંગ. સૌપ્રથમ કે સ્ટ્રેચ ઉપરની તરફ બોડીને ખેંચીશું. કન્ટિન્યુ ટો પર ઊભા રહીશું. ઓકે. ત્યારબાદ ટ્રાયસેપ સ્ટ્રેચ. પાછળની તરફ ટ્રાયસેપ સ્ટ્રેચ કરીશું. હાથને કોલમ પાસે રાખીશું અને આગળની તરફ ખેંચીશું. એવી રીતે બીજો હાથ. ઓકે. શોલ્ડર સ્ટ્રેચ. શોલ્ડરને સાઈડમાં લઈ જઈશું અને પુશ કરીશું બીજા હાથથી. ઓકે. ચેન્જ. ઓકે. ફોરવર્ડ બેન્ડિંગ. આગળની તરફ બેન્ડ થઈશું. ઓકે. બેકવર્ડ બેન્ડિંગ. પાછળની તરફ બેક થઈશું. ઓકે. ચેન્જ. લેટરલ બેન્ડિંગ. ઓકે. ચેન્જ. ઓકે. બોડીશેપ સ્ટ્રેચ. પગને ઘૂંટણમાંથી વાળીને એન્કલને પકડીને દબાવીશું પાછળની તરફ. લેગ ચેન્જ. ઓકે. ગ્લુટિયસ સ્ટ્રેચ. ચેન્જ. ઓકે. હેમસ્ટ્રિંગ સ્ટ્રેચ. ચેન્જ. કાફ સ્ટ્રેચ. ઉપરની તરફ એન્કલ રાખીશું અને તેને ટચ કરીશું. ઓકે. લેગ ચેન્જ. ઓકે. એન્કલ ઇન્વર્ઝન, એવર્ઝન, ડોર્સીફ્લેક્સ, પ્લાટાફ્લેક્સ. ઓકે. ચેન્જ. ઇન્વર્ઝન, એવર્ઝન, ડોર્સીફ્લેક્સ, પ્લાટાફ્લેક્સ. મિત્રો, દરેક સ્ટ્રેચિંગ 20 થી 30 સેકન્ડ સુધી હોલ્ડ કરીને રાખવાની છે. એ વોર્મઅપ પહેલાં આપણે સ્ટ્રેચિંગ કરવાની છે, જેથી કરીને વોર્મઅપમાં આપણે ઇન્જરી ન થઈ શકે. તેથી આપણે આ સ્ટ્રેચિંગ કરવી ખૂબ જ જરૂરી છે. થેન્ક યુ.